લોકોની જનજાગૃતિ માટે 21મી ડિસેમ્બરે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે પીજીવીસીએલ કચેરીથી વિજયનગર જ્યુબિલી સર્કલથી પરત કચેરીએ ફરશે. આ રેલીનો ઉદ્દેશ્ય લોકોની જનજાગૃતિનો છે. પશ્ચિમ ગુજરાત વિદ્યુત લિમિટેડ દ્વારા વીજળી બચત પ્રધાનમંત્રી સોલાર યોજના અને અકસ્માતથી બચાવવા જનજાગૃતિ કેળવવા અંતર્ગત અભિયાન ચાલી રહ્યું છે. બીસી રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ લગાવ્યા પર 3 કિલોવોટ સુધી 78,000 જેટલી સબસિડી અપાય છે. આ સબસિડી લોકોને વીજ બિલમાંથી મોટી રાહત મળે છે. આ યોજના ફક્ત રહેણાંક ઉપયોગ ઘરો માટે જ છે. સોલાર ખર્ચમાં અંદાજે 60% જેટલી સબસિડી અપાય છે. બાકીની રકમ જો ગ્રાહક સોલાર લગાવે તો વીજ બિલમાં રાહત મેળવવાના કારણે થોડા વર્ષોમાં જ વળતર રૂપે મળી જાય છે અને તે બાદના વર્ષોમાં વીજળી નિઃશુલ્ક વાપરી શકે છે. આ યોજનામાં કેન્દ્ર સરકારે 1 કરોડ પરિવારોના ઘરો માટે 75 કરોડ જેટલી રકમ સબસિડી માટે ફાળવણી કરી છે, જેમાં કચ્છમાં 37,000 રૂફટોપ લાભાર્થીઓને લાભ આપવાની યોજના છે, જેમાં પશ્ચિમ ક્ષેત્રના ભુજ માટે 22,700 અને પૂર્વ અંજાર ક્ષેત્રના 14,300 લાભાર્થીઓ લાભ લઈ શકશે. પ્રધાનમંત્રી સોલાર રૂફટોપ યોજનામાં કચ્છમાં સોલાર રૂફટોપની 9,334 અરજીઓ આવી છે, જેમાંથી 6,241 લોકોને સબસિડી આપી દેવાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વીજળીની બચત માટે જાગૃતિ કાર્યક્રમો ચલાવાઈ રહ્યા છે, જેમાં ઘરોમાં પૂરતો પ્રકાશ દિવસે આવે તેવું બનાવવું, ઘરનું રંગરોગાન આછા પ્રકાશિત રંગોનું રાખવું, સાથે સુરક્ષા જાગૃતિને પણ આવરી લેતા જણાવ્યું હતું. હંમેશા સેફટી માટે દરેક ઘરોમાં ELCB સ્વિચ હોવી જરૂરી છે, જેથી અકસ્માતે કાંઈ થાય તો આવતો પાવર ત્યાંથી જ બંધ થઈ જાય. ઘરમાં આર્થિંગનો ખાસ ઉપયોગ જરૂરી છે. વીજતાર આસપાસ કોઈ વસ્તુઓ ન રાખવી કે કપડાના તાર બાંધવા નહીં, તે અંગે જાગૃતિ લાવવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતી ગ્રામસભા, કૃષિ મેળા, ગરીબ કલ્યાણ મેળામાં પીજીવીસીએલની ટીમ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે. સાથે શહેર ગ્રામ્ય વિસ્તારમાં બસ સ્ટેશન, જાહેર માર્ગો, ગ્રામ પંચાયતની કચેરીઓમાં બેનરો લગાવી જાહેરાત કરાય છે. ખાસ તો 66 kVA સબસ્ટેશનોની આજુબાજુમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં વીજ સુરક્ષા, વીજ બચત અંગે બાળકોને સમજ અપાય છે. સાથે ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હાલમાં જો વરલી ગામે યોજાયેલ ગ્રામસભામાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે માધાપરમાં આવેલી રામનગરી શાળામાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. દર વર્ષે આપણે ડિસેમ્બર મહિનામાં ઉર્જા સંરક્ષણ મહિના તરીકે આપણે ઉજવણી કરતા હોય છે અને એના ભાગરૂપે અમારા જીવીનલ તરફથી આ ઉજવણીના ભાગરૂપે જુદી જુદી આપણે પ્રક્રિયાઓ કરતા હોય છે, જેથી લોકોમાં ઉર્જા સંરક્ષણ તેમજ વીજ બચત તેમજ વીજ સલામતી માટે જાગૃતતા કેળવાય. અને આ અંતર્ગત અમે ગ્રામસભાઓ કરીએ છીએ. ગ્રામસભામાં જઈને લોકોને વીજ બચત, વીજળીનો કાર્યદક્ષ ઉપયોગ, વીજળીની સુરક્ષા એ વિશે અમે લોકોને પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, વિવિધ માહિતી આપીએ છીએ. એ ઉપરાંત દરેક અમે જુદી જુદી સરકારી શાળામાં જઈએ છીએ, ત્યાં પણ બાળકોને સોલાર ઉર્જા, વીજળીની સલામતી અને વીજળીનો કાર્યદક્ષ કઈ રીતના ઉપયોગ થઈ શકે એના માટે પણ અમે નાના બાળકો અને અમે માહિતગાર કરતા હોય છે. અને ત્યાં પણ અમે એક નિબંધ સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા એવું પણ અમે આયોજન કરતા હોઈએ છીએ. એ ઉપરાંત અમે અમારી કચેરીમાં વૃક્ષારોપણનું પણ આયોજન કર્યું છે, જેથી વીજળીનો એમાં ઓછો ઉપયોગ થાય. અમે દરેક ગ્રામસભામાં, ગ્રામ પંચાયત કચેરીમાં અમે હોર્ડિંગ્સ લગાડેલા છે આ બાબતે. અને જે તાલુકા મથક છે એમાં ખાસ કરીને જે બસ સ્ટેશન એ વિસ્તાર છે ત્યાં પણ અમે આના હોર્ડિંગ્સ લગાડી અને લોકોને આ બાબતે અમે માહિતી આપી અને આ બાબતે જાગૃત કરેલા છે. સરકારી મેળાઓ જેમ કે કૃષિ મેળો છે, અન્ય કોઈ સરકારી કાર્યક્રમ અંતર્ગત જ્યાં લોકો વધારે સંખ્યામાં એકઠા થતા હોય તો એવા સમયે પણ અમે લોકોને પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુટ કરી અને લોકોને અમે આ બાબતે માહિતી આપતા હોઈએ છીએ. સાથોસાથ ITIમાં પણ જ્યાં છોકરાઓ વધારે ટેલેન્ટેડ હોય તો એને પણ અમે સૂર્ય ઉર્જા બાબતે, સોલાર રૂફટોપ માટે, એનર્જી ઇફિશિયન્સી માટે અમે એને માહિતગાર કરતા હોય છે. વધુમાં તારીખ 21 ડિસેમ્બરના રોજ આ ઉર્જા સંરક્ષણ રેલીનું આયોજન અમે કરેલું છે, જે રેલી અંદાજે આ 9:30 ની આસપાસ અમે આ રેલી અહીંથી પ્રસ્થાન થશે અને જે
વિજયનગર સોસાયટી થઈ જ્યુબિલી ગ્રાઉન્ડથી અમારી રેલી પરત ફરશે. વધુમાં ઇન્ડસ્ટ્રીમાં પણ ઉર્જાનો કાર્યદક્ષ ઉપયોગ થાય, એનર્જીનો ઇફિશિયન્ટલી યુઝ થાય, એના માટે થઈને અમે ઔદ્યોગિક માલિકો છે એની સાથે પણ અમે સેમિનારનું આયોજન અમે માંડવી ખાતે આ મહિના અંતર્ગત કરનાર છે, જેમાં વીજળીનો કાર્યદક્ષ ઉપયોગ થાય અને વીજળીનો બચત થાય એ માટે થઈને અમે એને માહિતગાર. વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ એ જ વીજળીનો બચત છે અને એ જ એનું ઉત્પાદન છે, અને એ માટે થઈને અમે જુદી જુદી કાર્યવાહી કરી અને અમે લોકોને જાગૃતતા કેળવીશું. PM સૂર્યઘર યોજના જે ભારત સરકાર દ્વારા ફેબ્રુઆરી 2024માં આ મંજૂર કરેલી સ્કીમ છે, જે અંતર્ગત પૂરા ભારત દેશમાં 1 કરોડ રહેણાંક ઘરો પર સોલાર રૂફટોપ લગાડવાનું સરકારશ્રીનું આયોજન છે. આ સ્કીમ 2026-27 સુધીમાં આ સ્કીમની અવધિ છે અને એના માટે ભારત સરકાર દ્વારા 75,000 કરોડની સબસિડી પણ આના માટે રાખવામાં આવેલ છે. આ સ્કીમ અંતર્ગત જે રહેણાંક અમારા વીજ ગ્રાહક છે એ પોતાના રૂફ ઉપર સોલાર રૂફટોપ લગાડી અને વીજળીનું ઉત્પાદન કરી અને એની વીજ બિલમાં એને રાહત મેળવી શકે છે. અને આ સોલાર રૂફટોપ લગાડવા માટે 3 કિલોવોટ સુધી સરકાર એને 78,000ની સબસિડી એના ખાતામાં સીધી જ જમા થાય છે. આ સબસિડી પણ ઓલમોસ્ટ મહિના દિવસમાં જે તે ગ્રાહકના ખાતામાં જો સાચી બેંક વિગત હોય તો અમે એના ખાતામાં ટૂંકમાં એમએનઆરઈ તરફથી જમા થતી હોય છે. અને એકવાર સોલાર રૂફટોપ લાગી ગયા પછી લગભગ એનું વીજળીનું બિલમાં મહત્તમ અંશે ઘટાડો થાય છે, જેથી વધુ લોકોને આનો ફાયદો મળે અને એ બાબતેથી વીજ બચત થઈ શકે.